ગુડ મોર્નિંગ બાળકો, નમસ્તે. વિષય જીકેની અંદર પ્રકરણ 6 ગુજરાતના સમાજ સેવકો. તમને બધાને ખબર જ હશે બાળકો કે ગુજરાતના કેટલા બધા સમાજ સેવકો છે. ઘણાને તમે ઓળખતા બી હશો કે થોડાકનો તમને ખ્યાલ બી નહીં હોય. એના વિશે આજે આપણે જાણકારી થોડી લેવાની છે. ગુજરાતના સ્વસ્થ સમાજનું નિર્માણ કરવામાં ઘણા સમાજ સેવકોનો ફાળો આપેલો છે. ચાલો આજે એમના વિશે આપણે થોડુંક જાણકારી મેળવીશું. રવિશંકર મહારાજ ગુજરાતના મુખ્ય સેવક, કોઈને જાણ કર્યા વગર સેવા કરનાર હતા. કોણ હતા? કોઈને કશી ખબર ના પડે એવી રીતે એ સેવા આપતા હતા. ઠક્કર બાપા હરિજનોના અને ભીલોના લોકસેવક હતા. ત્યારબાદ ડોંગરેજી મહારાજ શ્રી કૃષ્ણના ચરિત્રનો ગ્રંથ શ્રીમદ ભગવદ્ ગીતાના કથાકાર સંત હતા. એટલે કે શ્રી કૃષ્ણના ચરિત્રો જે બધા હતા એમની ઉપર એક ગ્રંથ શ્રીમદ ભાગવત કથામાં ગ્રંથ હતા નો સંત હતા. ભિક્ષુ અખાનંદ લોકોને સસ્તી કિંમતે વાંચન અને સાહિત્ય પુસ્તકો પૂરું પાડતા હતા. ત્યારબાદ અન્નસૂર્યા બહેન સારાભાઈ મજૂર સંગઠનના અગ્રણી. ત્યારબાદ ભક્ત જલારામ વીરપુરમાં સદાવ્રત શરૂ કર્યું હતું એમણે. ત્યારબાદ પૂજ્ય મોટા માનવ સેવા અને કલ્યાણની પ્રવૃત્તિ કરનાર. ત્યારબાદ પ્રમુખ સ્વામી મહારાજ, એ તો તમે બધા એમને ઓળખો જ છો. ભારતીય હિન્દુ સંસ્કૃતિનો વિશ્વભરમાં પ્રસાર કરનાર. ત્યારબાદ મુરારી બાપુ, એમને બી તમે ઓળખો છો, ટીવીમાં જોવો છો ને, એમની સરસ કથાઓ આવે છે, કે વિખ્યાત કથાકાર હતા એ. ત્યારબાદ ઈલાબેન ભટ્ટ ગરીબ મહિલાઓના વિકાસ માટે કાર્ય કરતી સંસ્થા એટલે કે સેવાના સ્થાપક હતા. ત્યારબાદ અંક અવધૂતજી દંત સંપ્રદાયના સંત હતા. ત્યારબાદ ડૉક્ટર H.L. ત્રિવેદી કિડનીના સારવારના વિશ્વવિખ્યાત સર્જન હતા. બરાબર છે. આ બધા બાળકો સમાજના સેવકો છે. તમે જોયું બાળકો, આગળ કેટલા બધા સેવકો આપેલા છે એના વિશે આપણે જાણકારી લીધી. આ પ્રમાણે એ વાંચવાનો છે પાઠ, અને તમારે મોઢે કરવાનો છે અને યાદ રાખવાનો છે કે કયા સેવકે શું કર્યું હતું, એમની પહેચાન કેવી રીતે થઈ. એ પ્રમાણે તમારે મોઢે કરીને યાદ રાખવાનું છે. બાય બાય.